નમસ્કાર મિત્રો, આપણે આજના વિડીયોમાં વાત કરવાના છે કે એમજીવીસીએલના નવા મીટર માટે તમે કેવી રીતે આવેદન કરી શકો છો મિત્રો। આની સાથે મિત્રો તમે યુજીવીસીએલ, પીજીવીસીએલ, ડીજીવીસીએલ બધા માટે પ્રોસેસ સેમ રહેશે। તો મિત્રો વાત કરી લઈએ ડોક્યુમેન્ટમાં। તો મિત્રો તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડવાની છે મિત્રો। આઈડી કાર્ડમાં મિત્રો તમે આધાર કાર્ડ લઈ શકો છો। બીજા નંબરમાં વાત કરીએ તો આકારણી અને વેરા પાવતી, અને ત્રીજા નંબરમાં 7, 12, 8 નો ઉતારો અને 6નું હકપત્ર લઈ લેવાનું છે, અને તમારે પાસપોર્ટ સાઇઝ ફોટો અને સહી તમારે લઈ લેવાની છે। ત્યારબાદ મિત્રો તમારે ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ અને अन्य ड्राइविंग लाइसेंस जेवा डॉक्यूमेंट आईडी कार्ड में તમે યુઝ કરી શકો છો। પરંતુ મિત્રો આધાર કાર્ડ યુઝ કરશો તો તમારે બેટર રહેશે। તો મિત્રો અત્યારે આપણે આધાર કાર્ડથી પ્રોસેસ કરવાના છીએ। તો મિત્રો આટલા ડોક્યુમેન્ટ રેડી થઈ ગયા પછી તમારે આવી જવાનું છે ક્રોમ બ્રાઉઝરમાં। તો મિત્રો એ બ્રાઉઝર ઓપન કરશો તો તેવું તમારે અહીંયા સર્ચ કરવાનું છે યુ વિદ્યુત પોર્ટલ। તો મિત્રો જેવું તમે પોર્ટલ પર સર્ચ કરશો તો તમને પહેલી લિંક મળી જશે યુ વિદ્યુત સેવા, તેના પર ક્લિક કરી લેવાનું છે। મિત્રો જેવું તેના પર તમે ક્લિક કરશો તો તમને અહીંયા તમારો મોબાઈલ નંબર છે એન્ટર કરવા કહે છે। તો મિત્રો તમારો મોબાઈલ નંબર એન્ટર કરી લેવાનો છે। અને જો તમે મિત્રો પહેલી વાર લોગિન કરતા હોય તો સાઇન અપ કરી લેવાનું। સાઇન અપમાં મિત્રો તમારે અહીંયા જે તે બોર્ડ સિલેક્ટ કરી લેવાનું છે। ત્યારબાદ મિત્રો તમારો મોબાઈલ નંબર 2 વાર પાસવર્ડ બનાવી લેવાનો છે, અને તમારું ઈમેલ આઈડી એન્ટર કરી અને સાઇન અપ કરી લેવાનું છે। મિત્રો હું પહેલાથી જ ઓલરેડી લોગિન છું, એટલા માટે અહીંયા મોબાઈલ નંબર નાખી નીચે કેપ્ચા કોડ ફિલ કરી લોગિન કરીશ। તો મિત્રો હું જેવું લોગિન કરીશ તો તેના પર એક ઓટીપી જશે, તો તે ઓટીપી તમારે ત્યાં એન્ટર કરવાનો રહેશે। તો મિત્રો ઓટીપી ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર બંને પર આવી શકે છે। આવ્યા પછી મિત્રો અહીંયા તમારે સબમિટ કરી લેવાનું છે। સબમિટ કર્યા પછી મિત્રો તમને બહુ બધા ઇન્ટરફેસ જોવા મળી જવાના છે। અહીંયા મિત્રો પહેલો જ ઓપ્શન જોવા મળી જશે ન્યૂ કનેક્શન, તો તેના પર ક્લિક કરી લેવાનું છે। તો મિત્રો અહીંયા તમને એક એપ્લિકેશન ફોર્મ ઓપન થઈ જશે, તે તમારે ફિલ કરી લેવાનું છે। મિત્રો તમારે કન્ઝ્યુમર ટાઈપમાં ઇન્ડિવિજ્યુઅલ સિલેક્ટ કરી લેવાનું છે। કેટેગરીમાં રેસિડેન્ટલ, ટાઇટલમાં મિસ્ટર મિसेस જે બી હોય તે તમારે સિલેક્ટ કરી લેવાનું છે। અરજદારનું પૂરું નામ, તો મિત્રો અહીંયા જેના નામે એપ્લિકેશન કરો છો તેનું આખું નામ અહીંયા ટાઈપ કરી લેવાનું છે। ત્યારબાદ મિત્રો પર્પઝમાં તમારે રેસિડેન્ટલ લખી લેવાનું છે। ત્યારબાદ મિત્રો લેન્ડમાં જે છે તે તમારે ગામતળ કરીને એક ઓપ્શન છે તે સિલેક્ટ કરી લેવાનું છે, અને એરિયા ટાઈપમાં રૂરલ કરીને જે ઓપ્શન છે તે સિલેક્ટ કરી લેવાનું છે જો ગામડામાં રહેતા હોય તો, અને જો શહેરમાં રહેતા હોય તો તમે અર્બન સિલેક્ટ કરી શકો છો। ત્યારબાદ મિત્રો તમારે લોકેશન ડિટેલમાં તમારું નિયરેસ્ટ જે કન્ઝ્યુમર એટલે કે તમારે આજુબાજુ પાડોશીમાં જે બી હોય તેમનું તમે અહીંયા લાઇટ બિલ નંબર એટલે કે તમે કન્ઝ્યુમર નંબર અહીંયા તમે ટાઈપ કરી શકો છો। ત્યારબાદ મિત્રો તમારું કોમ્યુનિકેશન એડ્રેસ જે તમે જે તે આધાર કાર્ડમાં જે તે એડ્રેસ છે તે તમારે અહીંયા પૂરેપૂરું ટાઈપ કરી લેવાનું છે। ત્યારબાદ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી છે તે તમારે અહીંયા ટાઈપ કરી લેવાનું છે। તો મિત્રો આટલી ડિટેલ એડ કર્યા પછી તમારે અહીંયા લોકેશનની ડિટેલ એડ કરવાની રહેશે। તો મિત્રો અહીંયા લેટિટ્યૂડ અને લોંગિટ્યૂડનો એક ઓપ્શન છે, તો મિત્રો આ 2 નંબર તમારે અહીંયા એન્ટર કરવાના છે। તો મિત્રો આ 2 નંબર ક્યાંથી લેવા? તો મિત્રો આના માટે એક એપ્લિકેશન છે જીપીએસ મેપ કેમેરા કરીને। તો મિત્રો આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી અને તમે એમાંથી એક ફોટો તમારા ઘરે લઈને પાડશો તો મિત્રો તમારું જે લેટિટ્યૂડ એન્ડ લોંગિટ્યૂડ આ બંને નંબર તમને જોવા મળી જશે। તો મિત્રો આ નંબર જોવા મળ્યા પછી તમારે તે એન્ટર કરી લેવાના છે। એન્ટર કર્યા પછી મિત્રો તમને એક સાઈડમાં ઓપ્શન જોવા મળી રહ્યો છે શો ઓન મેપ્સ। તો મિત્રો આ નંબર એન્ટર કર્યા પછી જેવું તેના પર તમે ક્લિક કરશો તો તમારો આખો મેપ ઓપન થઈ જશે, અને તે તમારું લોકેશન છે તો તે શો થવા લાગશે। તો મિત્રો અહીંયા મેં શો ઓન મેપ્સ કર્યું તો મારું જે તે લોકેશન છે તે મને શો થવા લાગ્યું। ત્યારબાદ મિત્રો તમારે જે લોકેશન બરોબર હોય તો તમારે પ્રોસીડના બટન પર ક્લિક કરી લેવાનું છે। તો મિત્રો જેવું તેના પર ક્લિક કરશો તો આ પ્રકારનું ઇન્ટરફેસ જોવા મળશે। તો મિત્રો અહીંયા તમને યલો કલરની એક લાઇન જોવા મળશે, ત્યાં તમારે મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી પર એક ઓટીપી આવ્યો છે તે એન્ટર કરી લેવાનું છે। ત્યારબાદ મિત્રો તમારે એ ઓટીપીને સબમિટ કરી લેવાનું છે। ત્યારબાદ મિત્રો અહીંયા નીચે એક ઓપ્શન છે કે તમારે કેટલો લોડ એડ કરવો છે। તો મિત્રો આના માટે તમારે ઘરમાં જે બી તમે યુઝ કરવાના હોય, ટેલિવિઝન હોય, સ્માર્ટ ટીવી હોય કે પછી ફેન હોય, કોમ્પ્યુટર રિલેટેડ વસ્તુ હોય, જેટલી બી વસ્તુ તમે યુઝ કરવા માગો છો તે તમારે દરેક વસ્તુ અહીંયા એડ કરવાની રહેશે। એની સામે કઈ વસ્તુ યુઝ કરવા માગો છો, એની સામે કેટલી ક્વોન્ટિટી છે તે પણ તમે અહીંયા લખી શકો છો। તો મિત્રો તમારે અહીંયા જેટલી બી વસ્તુ યુઝ કરવાના હોય તે તમારે લોડ એડ કરી લેવાનો છે, જેથી કરીને મીટરને એ પ્રકારે તમારે એલોટ થાય। પછી મિત્રો તમે ઓછો લોડ એડ કરશો અને પછી વધારે યુઝ કરશો તો મીટરમાં ફોલ્ટ કે વધારે બીજા પ્રશ્ન ઊભા થઈ શકે છે। એટલા માટે મિત્રો તમારે જેટલો મેક્સિમમ યુઝ હોય તે તમે અહીંયા ટાઈપ કરી શકો છો। તો મિત્રો મારા જે પ્રમાણે યુઝ છે તે પ્રમાણે હું અહીંયા એન્ટર કરી લઉં છું। તો મિત્રો અહીંયા દરેક ઓપ્શન જોવા મળી જાય છે। એલઈડી બલ્બનો છે, સીલિંગ ફેનનો છે, ટેલિવિઝન છે, ત્યારબાદ મિત્રો એર કન્ડિશનર છે, રેફ્રિજરેટર છે, ત્યારબાદ મિત્રો અલગ અલગ છે, હીટરનો ઓપ્શન આવેલો છે। તો મિત્રો અહીંયા ઘણા બધા ઓપ્શન જોવા મળી જવાનો છે, અને તેની સામે ક્વોન્ટિટી બી લખેલી છે। તો મિત્રો અહીંયા તમારે એ દરેક વસ્તુ ધ્યાન રાખી અને તમારે એન્ટ્રી કરી લેવાની છે। આ બધી એન્ટ્રી થઈ ગયા પછી મિત્રો તમારે અહીંયા એક સબમિટ ઓપ્શન છે, તે તમારે જો લોડ એડ થઈ જાય તો તમારે ત્યાં સબમિટ કરી લેવાનું છે। તો મિત્રો સબમિટ કર્યા પછી તમને ડોક્યુમેન્ટ અપલોડ કરવાનો ઓપ્શન આવી જશે। તો મિત્રો અહીંયા તમારે ફોટોગ્રાફ એડ કરવાનો છે, મતલબ જે બી પાસપોર્ટ સાઇઝ ફોટો હોય
તે અપલોડ કરી લેવાનું છે મિત્રો. ફોટોની સાઇઝ છે મેક્સિમમ 20 KB થી વધારે ના હોવી જોઈએ. તે રીતે સિગ્નેચર પણ તમે 20 KB થી વધારે એડ નહીં કરી શકો, તો મિનિમમ 20 KB ની અંદર રહેવી જોઈએ. તે અપલોડ કરી લેવાનું છે મિત્રો. આઈડેન્ટિટી ટાઈપમાં તમે પાસપોર્ટ છે, આધાર કાર્ડ છે, એ જે તે ડોક્યુમેન્ટ શોધી રહ્યા છે તે તમે એન્ટર કરી શકો છો. આપણે આધાર કાર્ડ લઈ શકીએ છીએ. નોર્મલી આધાર કાર્ડ બધા જોડે હોય છે. ત્યારબાદ મિત્રો તમે 7, 12, 8 જે આગળ બતાવ્યું એ પ્રમાણે તમે એ PDF બનાવી અને તમે એડ કરી શકો છો. નંબર 5માં મિત્રો તમને ઓથોરાઇઝેશન ડોક્યુમેન્ટ બતાવે છે, તે મિત્રો તમે અપલોડ કરી શકો છો. પરંતુ મિત્રો તમે ઘર વપરાશ માટે યુઝ કરતા હોય તો આની જરૂર નથી, તમે તેને સ્કીપ પણ કરી શકો છો. ત્યારબાદ મિત્રો તમને અધર ડોક્યુમેન્ટમાં આકારણી કે વેરા પાવતી તમે એડ કરી શકો છો. બાકી ઓપ્શનલ છે, તેની જરૂર નથી. તમે ફિઝિકલ પણ આપી શકો છો. ત્યારબાદ મિત્રો ટેસ્ટ રિપોર્ટનો એક લાસ્ટમાં ઓપ્શન છે, તે અપલોડ કરી શકો છો. અને મિત્રો તમે ના કરો તો બી અત્યારે ચાલી શકે છે. કેમ કે મિત્રો આ રિપોર્ટ છે તે તમે પછીથી પણ એડ કરી શકો છો, કેમ કે આ એક સર્વે થયા પછીનો એક રિપોર્ટ આવે છે, તે અપલોડ કરવાનો હોય છે. ત્યારબાદ મિત્રો તમારે સબમિટ કર્યા પછી એક પેમેન્ટનો ઓપ્શન આવે છે, તો અહીંયા સીધો એક ઓપ્શન આવી જાય છે પે નાઉ. તો તમે તેના પર ક્લિક કરશો તો તે ડાયરેક્ટલી ત્યાં પેમેન્ટના ઓપ્શન પર લઈ જશે. ત્યારબાદ મિત્રો તમને નીચે એક ફોર્મનો ડાઉનલોડનો ઓપ્શન જોવા મળી જશે, ફોર્મ A1 કરીને. તો તે તમારે તેના પર ક્લિક કરી અને તમારું જે તે ફોર્મ છે તે તમે જોઈ શકો છો અને તે ફોર્મની પ્રિન્ટ કઢાવી શકો છો. તો મિત્રો મારું જે તે મેં એપ્લાય કર્યું તેનું ફોર્મ ડાઉનલોડ થઈ ચૂક્યું છે અને મને શો થઈ રહ્યું છે. તો મિત્રો સિક્યુરિટી પર્પઝ માટે આપણે આને બ્લર કર્યું છે. તો મિત્રો તમે તમારામાં પણ આવી રીતે શો થઈ શકે છે. તો મિત્રો તમે આખું જે ફોર્મ છે તે તમે ધ્યાનથી જોઈ શકો છો અને કોઈ પ્રોબ્લેમ હોય તો તમે તેને એડિટ ના રાઇટ્સ તો મિત્રો અત્યારે અવેલેબલ નથી. જો ત્યાંથી રિજેક્ટ થાય તો તમે ફરીથી કરી શકો છો. એકવાર સબમિટ થયા પછી તમે એડિટ નથી કરી શકતા, તો ધ્યાનપૂર્વક તમે જોઈ શકો છો. ત્યારબાદ મિત્રો તમારે સીધું અહીંયા પેમેન્ટ એક ઓપ્શન જોવા મળી જશે, તો તમારે તેના પે નાઉ પર ક્લિક કરી લેવાનું છે. તો મિત્રો જેવું તેના પર ક્લિક કરશો તો અહીંયા જે શરતો અને નિયમો છે વાંચી લેવાની છે. ત્યારબાદ મિત્રો તમારે એક્સેપ્ટ કરી અને સબમિટ કરવાનું છે. તો મિત્રો જેવું તમે સબમિટ કરશો તો તમને નેક્સ્ટ ઇન્ટરફેસ જોવા મળી જશે. તો મિત્રો આપણે સબમિટ કરી દીધું છે અને ત્યારબાદ આવો એક ઇન્ટરફેસ જોવા મળ્યો છે. તો મિત્રો અહીંયા તમારે કન્ઝ્યુમર નંબર ટાઈપ કરી લેવાનું છે. સબમિટ કર્યા પછી તમને પેમેન્ટની ડિટેલ આવી જશે કે કયું તમારે પેમેન્ટ પેડ કરવાનું છે. ત્યારબાદ તમારે પે નાઉનો એક ઓપ્શન આવે છે, તેના પર ક્લિક કરી લેવાનું છે. ત્યારબાદ મિત્રો તમને કન્ટિન્યુનો એક ઓપ્શન જોવા મળી જશે, તો તે તમારે કન્ટિન્યુ કરી લેવાનું છે. તો મિત્રો જેવું તમે કન્ટિન્યુ કરશો તો તમને અહીંયા ઘણા બધા ઓપ્શન જોવા મળી જશે. કાર્ડથી પેમેન્ટ કરી શકો છો, નેટ બેન્કિંગ છે, UPI. મિત્રો સૌથી સહેલો અને સરળ છે તે UPI, તો તેનાથી આપણે પેમેન્ટ કરી લઈશું. તો મિત્રો મેં UPIથી પેમેન્ટ કરી લીધું છે. ત્યારબાદ મિત્રો આ પ્રકારે જે રિસિપ્ટ શો થઈ રહી છે તે પ્રકારે તમને શો થશે પેમેન્ટ થયા પછી. તો મિત્રો તે તમે પ્રિન્ટ કરી શકો છો, તેની PDF પણ રાખી શકો છો. તો મિત્રો તમારે આ કરી લેવાનું છે. અને જો મિત્રો ટેકનિકલ પ્રોબ્લેમના કારણે જો તમારું પેમેન્ટ ફેલ થતું હોય તો મિત્રો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તે પેમેન્ટ 24 થી 48 કલાકની અંદર રિફંડ આવી જતું હોય છે અને તમે ફરીથી તેને પેમેન્ટ કરી શકો છો. તો મિત્રો તમે તમારી એપ્લિકેશનનું સ્ટેટસ પણ ચેક કરી શકો છો. તમારા ડેશબોર્ડ પર આવી જવાનું છે. ડેશબોર્ડ આવ્યા પછી ચેક એપ્લિકેશન સ્ટેટસ પર ક્લિક કરી લેવાનું છે. તો મિત્રો જેવું તેના પર તમે ક્લિક કરશો તો તમને આ પ્રકારનો ઇન્ટરફેસ જોવા મળશે. તો મિત્રો તમારું જે તે એપ્લિકેશનનું સ્ટેટસ છે તે જોવા મળી જશે. ત્યારબાદ મિત્રો તમારે આ એપ્લિકેશન કર્યા પછી 5 થી 7 દિવસની અંદર જે તે MGVSLના ઓફિસર આવી વિઝિટ કરશે, તેને એપ્રૂવ કરશે. એપ્રૂવ કર્યા પછી તમારું જે તે મીટર છે તે તમારે 10 થી 15 દિવસની અંદર ઘરે લાગી જતું હોય છે. તો મિત્રો જો તે કંઈ પ્રોસેસમાં કંઈ ડિલે થાય તો તમે તેની નજીકની ઓફિસમાં જઈને વિઝિટ કરી શકો છો. ધન્યવાદ. મળીએ મિત્રો એક નવા વિડીયો સાથે.